નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। વિડીયો આવ્યો છે સુરતનો છે। સુરતનો હેમલ પટેલ જે 23 વર્ષનો યુવાન હતો, તેણે ઓનલાઈન નોકરી સર્ચ કરતો હતો તે ટાઈમે તેને રશિયાના આર્મીમાં હેલ્પર તરીકેની નોકરી મળી હતી। તેણે ઓનલાઈન સર્ચ કરીને નોકરી કરવા માટે રશિયા ગયો હતો। ત્યાંથી આર્મીમાં નોકરી કરતો હતો। ત્યાંથી રશિયન આર્મીએ તેને અમુક યુદ્ધમાં યુક્રેન અને રશિયાના યુદ્ધમાં લઈ ગયા હતા। ત્યાં તેના ઉપર ડ્રોનથી હુમલો થતાં તેનું મૃત્યુ થઈ ગયું। 25 દિવસ બાદ તેનો મૃતદેહ દિલ્હીથી એના વતન સુરત લાવવામાં આવ્યો હતો। તેના મોટા પગારની નોકરીની લાલચમાં તે રશિયન આર્મીમાં જોઈન થયો હતો। તમારે આ વિશે શું કહેવું છે? આવા જવાન યુવાનનું મૃત્યુ વિશે તમારે શું કહેવું છે? કોમેન્ટ કરીને જરા બતાવો। પોતાની પૈસાની લાલચમાં આપણા નવયુવાનો વિદેશમાં નોકરીની લાલચે આર્મી જેવામાં હેલ્પર તરીકે નોકરી જાય છે અને પછી એને યુદ્ધ કરવા મોકલી દેવામાં આવે છે। તમારે આ વિડીયો જોઈને તમારે શું કહેવું છે? કોમેન્ટ કરીને બતાવો। વિડીયોમાં સારું લાગે તો લાઈક શેર કરજો। તેના પિતા અશ્વિન ગોગૈયાએ પોતાની ડિટેલ જણાવી છે। વિડીયો લાઈક શેર કરજો। થેન્ક યુ, ધન્યવાદ।